કટકી ખાઈને આ ગુજરાતના નિર્દોષ લોકોના જીવ લીધા છે એ ઇતિહાસમાં લખાઈ ગયું છે. લાજો લાજ એ પરિજનો એની કે કાલે જે મૃતદેહો પડ્યા હતા તેમનું રખવાળું કરવા વાળું પણ કોઈ જ નહોતું. કારણ કે પરિવારના તમામ સભ્યો, એક એક પરિવારના 6 લોકો આ દુઃખદ ઘટનામાં એમનું મોત થયું છે. ભ્રષ્ટાચારી ભાજપના પાપે મોરબીમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા. ઘુવડને દિવસે દેખાય નહીં એ રીતે કોંગ્રેસના વક્તા પ્રવક્તાઓને ક્યાંક ને ક્યાંક આને અમારી તંત્રની કામગીરી દેખાય નહીં તો એમાં તો એનો વાત છે. સાચી હકીકત ભૂપેન્દ્ર ઝાલાની આ તમે મોકલો ને બુલડોઝર, કેમ નથી મોકલતા? અને માત્ર નાની નાની માછલીઓને જેલમાં પૂરીને ખુશ ના થાવ અને તમે જે મોટા મગરમચ્છોને બચાવો છો ને એ પણ હકીકત, અને એના પુરાવા મીડિયાના માધ્યમથી ગુજરાતની જનતા પાસે જાય છે. ટીઆરપી ઝોન કાંડની વાત કરો છો તો ટીઆરપી ઝોન કાંડના આરોપી ઉપર બુલડોઝર ફર્યું. અમારી ક્ષતિ હશે, અમારી મિસ્ટેક હશે, અમારી ખામી હશે, એ અમે સ્વીકારીએ છીએ, પરંતુ આખરે સરકાર છીએ, આખરે સૌ માનવ છીએ. માનવ માત્ર ભૂલને પાત્ર પણ હોય. પણ ઘટના બની છે કેમ? આપણા સવાલ એ છે, ઘટના બની છે કે એમના માટે જ્યારે ગેરકાયદેસર ફેક્ટરી 2021 થી ચાલતી હતી તો આજ દિન સુધી ત્યાં કેમ તપાસ ના થઈ? અને ભ્રષ્ટાચાર આ લોકો રોકી નથી શકે એમ, કારણ કે ભ્રષ્ટાચાર હવે એમનો શિષ્ટાચાર થઈ ગયો છે ભાજપનો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા વોઇસ ગુજરાતી ને હું છું આપણી સાથે કિંજલ. આપણે આજે એ મુદ્દા ઉપર ચર્ચા કરવાના છે જ્યાં ગઈકાલે ડીસામાં ગેરકાયદેસર રીતે જે ફટાકડાની ફેક્ટરી હતી એમાં બ્લાસ્ટ થયો હતો ને માસૂમ 21 લોકોના મોત નીપજ્યા છે. તો આ મુદ્દે આપણા સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ચુક્યા છે પાર્થિવરાજ કઠવાડિયા, કોંગ્રેસ પ્રવક્તા, શૈલેષભાઈ પરમાર, ભાજપના પ્રવક્તા અને વરિષ્ઠ પત્રકાર અયુબ પરમાર. સવાલ કરવા માંગીશ કે જે પ્રમાણે ગઈકાલે ડીસામાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી હતી ત્યાં બ્લાસ્ટ થયો છે, ત્યારે તંત્ર દ્વારા બહુ ફાસ્ટ કામગીરી કરવામાં આવી છે. જે ગુનેગાર તેની ધરપકડ કરવામાં આવી છે. શું કહેશો? જે પ્રકારની દુર્ઘટના જે ડીસામાં ઘટી છે, ખાસ કરીને ફટાકડાની ફેક્ટરી હતી, એ ફેક્ટરી કાયદેસર છે ગેરકાયદેસર છે એની તપાસ પણ કરી છે. અમારા સ્થાનિક ધારાસભ્ય પણ ત્યાં એ ગંભીરતાથી આ ઘટનાને લીધી છે અને સાથે સાથે જે અમારા પ્રદેશના નેતાઓ જે છે એમણે પણ આ બાબતે દુઃખ વ્યક્ત કર્યું છે. પણ જે બનાવ બન્યો છે એ ઘૃણાસ્પદ બનાવ બન્યો છે અને રાજ્ય સરકારે આ બનાવને ગંભીરતાથી લઈ અને મુખ્યમંત્રી શ્રી મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એમના માટે 4 લાખની સહાય પણ ની જાહેરાત પણ કરી છે. પણ આખરે મૃત્યુની સામે ગમે એટલી સહાય હોય તો પરિવારજનો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે આ 4 લાખની સહાયનું શું કરીશું? 4 લાખ અમારા જે પરિવારજન ગુમાવ્યો છે તો નહીં આવી શકે. તો સરકાર કે તંત્ર દર વખતે આવું કરે છે, કોઈ પણ ઘટના ઘટતી હોય છે તો ખાલી સહાય આપીને છૂટી જાય છે. શું કહેશો? ના, કોઈ પણ આવી દુર્ઘટના ઘટે એમાં સહાય આપી અને સરકાર છૂટી જાય છે એ વાત જોકે ક્યાંય એને પાયો હોય એવું દેખાતું નથી. કારણ કે તક્ષશિલા કાંડમાં પણ એસઆઈટી ની રચના થઈ અને એ લોકોને જેલના સળિયાની પાછળ ધકેલ્યા છે સુરતમાં. એ જ રીતે રાજકોટમાં જે ગેમ ઝોનનો હત્યાકાંડ થયો એમાં મનસુખ સાગઠિયા સહિત જે ગુનેગારો છે એ તમામ ગુનેગારો જેલના સળિયાની પાછળ છે અને એમાં પણ એસઆઈટી ની રચના કરી છે. માત્ર ને માત્ર સહાય ચૂકવી અને છૂટી જાય એ આ સરકાર નથી. કારણ કે સરકારે સહાય તાત્કાલિક ચૂકવવી પડે એટલે સહાય તાત્કાલિક ચૂકવે છે ને એની જાહેરાત પણ કરે છે. પણ એ પછી આખો ઘટનાક્રમ પોલીસ કામ કરે છે, ન્યાયતંત્ર કામ કરે છે, સરકાર કામ કરે છે, પદાધિકારીઓ કામ કરે છે, સંસ્થાઓ કામ કરે છે અને જીપીસીબી જે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે એમણે પણ સંજ્ઞાન લીધું છે. સાથે સાથે એ ફેક્ટરી પણ જે ફટાકાની ફેક્ટરી હતી એ 2021 થી ગેરકાયદેસર રીતે ચાલી રહી છે, તો ત્યાંના જે સ્થાનિક તંત્ર છે કે જે એમએલએ છે એમને કશું ખબર નહીં હોય. શું કહેશો?
હા, એમાં જે માનો કે કોઈને કશી ખબર નથી અત્યાર સુધી 2021 થી કેમ ચાલતી હતી, આ દીપક મોહનાની જે છે અને એના ફાધર જે છે એ અત્યાર સુધી કેટલા ગુનામાં આવી ગયેલા છે ને એ આ કામ કરે છે, તો એમણે જે કર્મચારીઓ છે, જે કામદારો છે, એની સેફટી રાખવાની હોય, જે સેફટી રાખવાની હોય એ સેફટી રાખી છે કે નહીં, કામદારોનો પીએફ ભર્યો છે કે નહીં, એને મિનિમમ વેજીસ પ્રમાણે વેતન આપતા હતા કે નહીં, એને કામના કલાકો નક્કી કરતા હતા કે નહીં, એના માટેની જે ફાયરની સેફટી છે હતી કે નહીં, આ બધી જ તપાસ કરીએ છીએ. અને એમાં અધિકારી હશે, પદાધિકારી હશે, ફેક્ટરીના માલિક હશે, કોઈ કર્મચારી હશે, અત્યાર સુધીમાં સંજ્ઞાન કેમ નથી લીધું, એ કલેક્ટરે પણ તપાસના આદેશ આપ્યા છે, એસપીએ પણ અગાઉ આ બાબતે તપાસ કરેલ હતી. એટલે તમામ બાબતો અને તમામ પાસાઓ તપાસીને પછી નક્કી કરવામાં આવશે. પણ હું કહેવા માંગુ છું, જે પ્રમાણે પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી અને પોલીસે નેગેટિવ રિપોર્ટ આપ્યો હતો એસડીએમ ને, પણ ત્યારબાદ એમના દ્વારા પણ કોઈ પણ પ્રકારની તપાસ કરવામાં નથી આવી. શું કહેશો? હા, પોલીસે નેગેટિવ રિપોર્ટ આપ્યો હતો, એ આપની વાત સાથે હું સંપૂર્ણ રીતે સહમત છું. અને પોલીસે નેગેટિવ રિપોર્ટ આપ્યા છતાં પણ આ ફેક્ટરી ચાલુ કરી છે, તો કોના આદેશથી ચાલુ કરી હતી? આના અંદર આ જે મૃત્યુ થયું છે એ ઘૃણાસ્પદ છે. અને એ મૃત્યુ થયેલા પરિવારની જે સંવેદના છે, એમનું દુઃખ છે, એની પરિવારના દુઃખની સાથે સરકાર અને અમારું સંગઠન અને સ્થાનિક પદાધિકારીઓ પણ છે. પણ સાથે આના અંદર નાની માછલી હશે, મોટી માછલી હશે, મગરમચ્છ હશે કે હિપોપોટેમસ હશે, આમાંથી કોઈને છોડવાના નથી. તમામને જેલના સળિયાની પાછળ જવું પડશે, કારણ કે ભૂતકાળમાં પણ આપણે આ બાબતે સંજ્ઞાન લીધું છે અને ગંભીરતાથી કાર્યવાહી કરી છે. એ જ પ્રકારની કાર્યવાહી આ જે દુર્ઘટના ઘટી છે એમાં પણ કામ કરવાનું છે. આમાં કોઈને છોડવાના મતમાં નથી. જી શૈલેષભાઈ, પાર્થિવરાજભાઈ, આપનું શું કહેવું છે આ વાત પર? સરકાર દ્વારા કેવા પ્રકારના પગલા લેવામાં આવવા જોઈએ, કેમ કે અનેક વાર આવા પ્રકારની ઘટનાઓ બનતી જ રહી છે ગુજરાતમાં. કિંજલબેન, તક્ષશિલા કાંડમાં નિર્દોષ બાળકોના મૃત્યુ થાય પછી ભાજપ સરકારને યાદ આવે કે ફાયર સેફટી અને સુરત મહાનગરપાલિકા પાસે ફાયર સેફટી માટેની સીડી પણ નથી. એ જ પ્રકારે ટીઆરપી ઝોન કાંડ થાય ત્યારે એમને ખબર પડે કે સરકારના કર્મચારીઓ એ ભ્રષ્ટાચારી છે ને એમના ભ્રષ્ટાચારના પાપે નિર્દોષ લોકોના જીવ ગયા છે. એ જ પ્રકારે આજે ડીસાની ઘટના જોઈ કે 21 લોકોના મૃત્યુ પછી સરકારને ખબર પડે છે, તંત્રને ખબર પડે છે, 21 લોકોએ જીવ ગુમાવ્યા પછી કે હવે અમે ચેક કરીશું કે એને કોને પરમિશન આપી, હવે અમે ચેક કરીશું કે એની પાસે ફાયર સેફટી હતી કે નહીં, હવે અમે ચેક કરીશું કે આને પૂરતો વેજીસ આપતા હતા કે નહીં, હવે અમે ચેક કરીશું કે જે કંપનીના માલિક છે એની કોની જોડે સાઠગાંઠ હતી. તો શું 21 લોકોના મૃત્યુ થયા બાદ તમને આ ભાન આવે છે કે જ્યાં સુધી મૃત્યુ ના થાય ત્યાં સુધી કોઈ પગલાં નહીં લેવાય? એટલે એનો મતલબ એ થયો કે જ્યાં સુધી તમે તમારા પૈસા ભ્રષ્ટાચારી શાસનમાં બેઠેલા લોકોને પહોંચાડો ત્યાં સુધી તમારી ગેરકાયદેસર ફેક્ટરીઓ પણ ચાલે, તમારા ગેરકાયદેસર કામો પણ ચાલે. પણ જ્યારે નિર્દોષ નાગરિકોના જીવ જાય તો કટકી કરેલા જે એમના મળતિયા માણસો છે એને દેખાડા માટે જેલમાં પૂરી દેવામાં આવે. છેલ્લા 10 વર્ષમાં કેટલી એસઆઈટીની સ્થાપના થઈ, એસઆઈટીના રિપોર્ટ ઉપર કેટલા પગલાં લેવાયા, એનું એક્શન ટેકન રિપોર્ટ માંગો તો એમની પાસે કંઈ નહીં મળે. સ્પષ્ટપણે આપણે મોરબીમાં પણ જોયું, ઘડિયાળ બનાવવાવાળાને બ્રિજ બનાવવાનું કામ સોંપ્યું, શું થયું? નિર્દોષ લોકોના જીવ ગયા. એટલે સ્પષ્ટપણે પાછા હમણાં કહેશે કે મગરમચ્છ ને માછલીની વાત કરતા હતા, તો પછી ચમરબંધીની પણ વાત કરવી પડશે, વરઘોડા અને સરઘસની પણ વાત કરવી પડશે. અને વરઘોડા સરઘસની વાત કરીશું. હું આપને પણ પૂછવા માંગી, જે પ્રમાણે પાર્થિવરાજભાઈએ કહ્યું છે, તો શ્રમિક હોવું, ગરીબ હોવું કે મધ્યમ વર્ગીય હોવું હાલ એક સજા પાત્ર બની ગયું છે, કેમ કે ગરીબ લોકોના જીવ જઈ રહ્યા છે. શું કહેશો અયુબભાઈ? ચોક્કસથી કિંજલ, ખરેખર આ જે ઘટના છે એ સૌ માટે દુઃખદ છે. આમાં ગરીબ છે, ગરીબનો તો હંમેશા આવી ઘટનાઓમાં જીવ જતા જ હોય છે. કારણ કે ગરીબ લોકો આ ઘટનામાં જીવ ગયા બાદ આજે તમે નહીં માનો કે કાલથી જે આ ઘટના બની છે, આજે સવારે તેમના પરિજનો ત્યાં પહોંચ્યા છે. એ પરિજનો એની કે કાલે જે મૃતદેહો પડ્યા હતા તેમનું રખવાળું કરવા વાળું પણ કોઈ જ નહોતું. કારણ કે પરિવારના તમામ સભ્યો, એક પરિવારના 6 લોકો આ દુઃખદ ઘટનામાં એમનું મોત થયું છે. મહત્વનું એ છે કિંજલ કે ઘટના ઘટી ગઈ છે. આ ઘટનામાં જે મોત થયું,
સરકારે ચલો સંવેદનશીલ એમને દાખવી છે, સહાય જાહેર કરી છે, વડાપ્રધાને પણ ક્યાંક દુઃખ વ્યક્ત કર્યું છે, પરંતુ આના પહેલા પોલીસ દ્વારા ત્યાં તપાસ થઈ હોવાની માહિતી છે. જો પોલીસે ત્યાં તપાસ કરીને નેગેટિવ રિપોર્ટ આપ્યો છે કે તપાસ સ્થળ પર થયા વિના જ નેગેટિવ રિપોર્ટ આપ્યો છે, આ બંને જે સવાલ છે. નેગેટિવ રિપોર્ટ મળ્યો કોને આપ્યો છે? તો એસડીએમ ને આપ્યો છે. તો એસડીએમ દ્વારા આ રિપોર્ટ પર શું કાર્યવાહી કરવામાં આવી? આ રિપોર્ટ પછી એસડીએમ કે તંત્ર ત્યાં કેમ ના પહોંચ્યું? અને એ જ જે વાત છે કોઈ યુગભાઈ. આવી જી. કોઈ ઘટના બને ત્યારબાદ જ તંત્ર જાગે છે. શું કહેશો? એટલે કે કહી શકાય કે ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવી પરિસ્થિતિ હંમેશા ગુજરાતમાં બનેલી ઘટનાઓમાં આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ. આ ફરી એક ઘટના એવી જ છે કે જેમાં જીવ ગયા. હવે તંત્ર દોડે છે, કામે લાગ્યું છે, તપાસ થશે, એસઆઈટીની રચના થઈ ગઈ છે, બધું જ બરાબર છે, કાયદાની પ્રક્રિયામાં કરવું જોઈએ, પરંતુ જે ઘટના ઘટી જ કેમ? કોણ જવાબદાર? નેગેટિવ રિપોર્ટ આપ્યા બાદ કેમ ત્યાં તપાસ ના થઈ અને જેને નેગેટિવ રિપોર્ટ કર્યો છે તેને સીલ મારવાની કામગીરી કેમ ના કરી? આ એક મોટો સવાલ છે. તો ક્યાંક જે એસડીએમ નું કહેવું એવું છે કે ભાઈ અહીંયા ફટાકડા સંગ્રહ કરવા માટેનું જ લાયસન્સ હતું, તો પછી જી, આટલી મોટી આપ જે કહી માત્રામાં રહ્યા છો એ વાત સાચી છે, પણ આ મહત્વની વાત પણ હાલ સામે આવી રહી છે કે જ્યાં ફેક્ટરી હતી ત્યાં બાજુમાં જ મજૂરો રહેતા હતા અને ત્યાં રસીનું કામ પણ ચાલતું હતું. તો જે મજૂરો છે એમની સુરક્ષાનું શું? કઈ સુરક્ષાનો ઇન્સ્યોરન્સ આપવામાં આવ્યો હતો કે ક્યાંય સુરક્ષાના સાધનો ત્યાં હતા? એવા અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. શું કહેશો? કિંજલ, આમાં એવું છે કે જ્યારે આ એક જોખમી ફેક્ટરી કહી શકાય, જેમાં દારૂગોળો અને એવા વિસ્ફોટક પદાર્થ આમાં ઉપયોગ કરાતા હોય છે કે જ્યાં એક નાની ચિંગારી પણ બહુ મોટું સ્વરૂપ લઈ શકતી હોય. ત્યારે મજદૂરો બાજુમાં જ રહેતા હતા, એમને જમવાનું ત્યાં બનાવતા હતા, એમની સગડી ગેસની બોટલો પણ અમે ત્યાં રિપોર્ટિંગ કર્યું છે કાલે. ત્યાં અત્યારે એ જ સ્થિતિ પડ્યું છે. તો ત્યાં જ રહેવાનું, ત્યાં જ જમવા બનાવવાનું, બાજુમાં જ આટલો મોટો વિસ્ફોટક પદાર્થ હોય તો આમાં બેદરકારી કોની? સૌ પ્રથમ ચલો માલિક છે, પણ તંત્ર એટલું જ જવાબદાર છે. ક્યાંક આ તંત્રએ પોતાની ઢીલી નીતિ કે ક્યાંક કોઈના પ્રેશરમાં હોય, કોઈ પણ કારણો હોય, એ કારણોના સચોટ દિશામાં તપાસ થવી જોઈએ. કારણ કે ગરીબોના મોત ઉપર કોઈ પણ તમાશો નહીં, પરંતુ ખરેખર માનવ ધર્મના રૂપે, માનવતાના રૂપે ખરેખર નિષ્પક્ષ તપાસ કે જે પ્રમાણે આ દિશામાં બ્લાસ્ટ થયો છે તો તેમાં લવાડ તંત્રની કામગીરી કહી શકાય કે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં ના આવ્યું. 21 માસૂમોના મોત થયા છે, તેમના પરિવારજનો હાલ રોઈ રહ્યા છે. શું કહેશો? હા, એ એમના પરિવારજનોની જે વેદના છે, અમે જોયા છે, જે દ્રશ્યો અમે જોયા છે કિંજલ, કદાચ કોઈ પરિવાર ફરી ના જોવે. જે બાળકોના મૃતદેહો ત્યાં હાજર લોકોએ જોયા છે, એ ઘટના ફરી આપણે તો એવી પ્રાર્થના કરીએ કે આવી ઘટના ફરી ગુજરાતમાં ના બને. આ 1 એપ્રિલનો મંગળવાર કાળ બનીને આવ્યો. એ ઘટનામાં 21 લોકોના જીવ ગયા છે. હજુ સુધી જે લોકો ગંભીર હાલતમાં છે તેઓ પણ કદાચ. હાજી કિંજલબેન, ભાઈએ કીધું છે એ વાત તદ્દન સાચી છે. એના વિશે તમે શું કહેશો? અનેક વાર ગુજરાતમાં આવી ઘટનાઓ બનતી હોય છે જ્યાં ઘટના બન્યા બાદ જ તંત્ર જાગતું હોય છે, તંત્રને જાણે કઈ ખબર જ ના હોય, તંત્ર ઊંઘમાં હોય એવું લાગે છે. જુઓ, જે કાંઈ હશે એમાં માનો કે કોઈ ઊંઘમાં હશે, કોઈ પદાધિકારીએ કામ નહીં કર્યું હોય, કોઈ અધિકારીએ કામ નહીં કર્યું હોય, ઓફિસરે કામ નહીં કર્યું હોય, ક્લાર્કે કામ નહીં કર્યું હોય, કલેક્ટર કચેરી દ્વારા અથવા તો પોલીસ વિભાગ દ્વારા અથવા જીપીસીબી દ્વારા અથવા તો જેને દારૂગોળો જે છે ફટાકડાનો લાયસન્સ આપવાના જે અધિકારો છે, એની કોઈની પણ ભૂલ હશે
કોઈની પણ ભૂલ હશે તો એમાં તપાસ કરવામાં આવશે. જે પ્રકારની ઘટના બની છે ખૂબ જ ધૃણાસ્પદ ઘટના એટલા માટે હું ભૂતકાળની ઘટનાઓ અને આ ઘટનાને થોડીક અલગ એટલા માટે તારવું છું કે આ ઘટનામાં ખૂબ નાના, જેને કહેવાય કે નાનો પરિવાર, જે ગરીબ પરિવાર કે જે પોતાનું પેટીયું રળવા માટે બહારથી આવી અને અહીંયા પેટીયું રળી રહ્યો છે, એ પેટીયું રળતો પરિવાર છે એના ઉપર જે આવી પડેલી આફતની જે ક્ષણ છે, આફતની જે ઘડી છે, એમાં ક્યાંક ને ક્યાંક આમાં રાજનીતિ ન થઈ જાય, આમાં ક્યાંય સમાજ નીતિ ન થઈ જાય, આમાં ક્યાંક રાજકારણ ન આવી જાય, એનું પણ ધ્યાન રાખવું પડશે. આ જે દુર્ઘટના બની છે એ ખૂબ જ ધૃણાસ્પદ છે. સપનામાં પણ ન વિચારી શકાય એ પ્રકારની ઘટના બની છે. જ્યારે આવી જે ઘટના બની હોય અને આશાસ્પદ યુવાનો, બાળકો, મહિલાઓ અને મજૂર વર્ગના ભાઈઓ જ્યારે એમનું દુઃખદ અવસાન થયું હોય તો આમાં રાજનીતિનો એક શબ્દ પણ ના આવવો જોઈએ. અને રાજનીતિથી પ્રેરિત કંઈક વાતો થતી હોય અથવા તો રાજનીતિને અડતું હોય એવી વાતો પણ ન કરવી જોઈએ. આ માત્ર સંવેદનશીલતાની બાબત છે. પાર્થિવરાજભાઈ, લબાડ તંત્રના પાપે અનેક માસૂમોના જીવ ગયા છે, શું કહેશો આ વિશે? આપનું શું કહેવું છે વિપક્ષ તરીકે? સત્તા તંત્રના પાપે 21 નિર્દોષ લોકોના જીવ ગયા અને હવે સત્તા પક્ષ એવું કહે છે કે આના નામે રાજનીતિ ન થવી જોઈએ, સમાજ નીતિ ન થવી જોઈએ. તમારી ભ્રષ્ટાચારની નીતિના કારણે 21 નિર્દોષોએ જીવ ગુમાવ્યા છે. છેલ્લા 5 વર્ષમાં 992 શ્રમિકોએ, આ સરકારનો આંકડો છે, 5 વર્ષમાં 992 શ્રમિકોએ ગુજરાત રાજ્યમાં જીવ ગુમાવ્યા છે. કોના પાપે? તો તમારા તંત્રના ભ્રષ્ટાચારના પાપે. આપણે થોડાક મહિનાઓ પહેલા જોયું હતું નારોલમાં જે પેલી દેવી કંપનીમાં જે ઘટના બની, એમાં નિર્દોષ શ્રમિકોને જીવ ગુમાવ્યા. ત્યારે શું કર્યું જીપીસીપીએ? માત્ર દંડ આપ્યો. શું દેવી કંપનીના માલિકોને જેલમાં પૂર્યા? ત્યાં નહીં પૂર્યા. એ જ રીતે વાંચમાં આપણે જાણીએ છીએ અમદાવાદમાં કે ફેક્ટરીઓ ચાલે છે, ફટાકડાઓની જ ફેક્ટરીઓ ચાલે છે, કેટલા પાસે લાયસન્સ છે તપાસવા ગયા તો નથી ગયા. હંમેશા આ પ્રકારની ઘટના ઘટી જાય પછી, જેમ હમણાં આયુબભાઈએ કીધું કે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવાની વાત, અને હું તો બીજી રીતે કહું છું કે જે પેલી હિન્દી ફિલ્મોમાં બતાવે ને કે ઘટના ઘટે, ચોરી થઈ જાય, લૂંટ થઈ જાય, મર્ડર થઈ જાય અને પછી પોલીસ પહોંચે. એટલે કે સમયસર જે તંત્રના હાથમાં હોય એ કામગીરી ન કરે ત્યારે તો ભ્રષ્ટાચાર, વહીવટ કટકી કરીને ખિસ્સા ભરી લે. પણ જ્યારે ઘટના ઘટે તમે સરકારી કર્મચારી, નાના કર્મચારીને જેલમાં પૂરો છો તો એક કર્મચારીને કોઈ નેતાએ ભલામણ કરી હશે, એ નેતાને જેલમાં પૂરવાનો એક દાખલો બતાવો. એક દાખલો એવો હોય. જી પાર્થિવભાઈ, આને જ લગતો એક સવાલ તમને કહું છું, સાંભળો કે જે પ્રમાણે આ ઘટના ઘટી છે તે વિભાગ હેઠળ જે પણ અધિકારીઓ આવતા હોય તે પણ ભ્રષ્ટ અધિકારીઓ કહી શકાય. તો જે આ ફેક્ટરીમાં જે માલ સામાન આવતો હતો તે અમદાવાદથી આવતો હતો, તો આમાં કોઈ મોટા નેતાનો હાથ હોઈ શકે છે? શું કહેશો? કોઈ રાજકીય ક્ષેત્ર કોઈ હોઈ શકે છે પાછળ મોટી માછલી? કર્મચારીઓ ભ્રષ્ટાચાર કરતા હોય ક્યારે કરી શકે? જ્યારે એની ઉપર સત્તા પક્ષના લોકોનો હાથ હોય. એના વગર ભ્રષ્ટાચાર કરી ના શકે. એસીબી શું કરે છે? આપણું એન્ટી કરપ્શન બ્યુરો શું કરે છે? આટલો બધો ભ્રષ્ટાચાર સરકારી તંત્રમાં ચાલે છે અને સરકારના મંત્રીશ્રીઓ સ્વીકારે છે. જે તે સમયે વિજયભાઈ રૂપાણીએ પણ સ્વીકાર્યું હતું કે ભ્રષ્ટાચાર ચાલે છે. તો ભ્રષ્ટાચારને રોકવામાં, ભ્રષ્ટાચારને બંધ કરવામાં તો સરકાર નિષ્ફળ ગઈ છે, સ્પષ્ટપણે લાગે છે. આપણે નકલી પોલીસ વાળાથી લઈને નકલી પીએમઓ સુધી ગુજરાત રાજ્યમાં જોયા છે. એટલે સ્પષ્ટપણે ક્યાંક ને ક્યાંક સત્તા પક્ષમાં બેઠેલા લોકો આને સંરક્ષણ પૂરું પાડતા હોય અને રોકવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક તંત્રમાં ભ્રષ્ટાચાર થાય એ દિશામાં એ લોકો. શૈલેષભાઈ, આપનું શું કહેવું છે પાર્થિવરાજભાઈના કહેવા પ્રમાણે? શૈલેષભાઈ, પાર્થિવરાજભાઈની જે વેદના છે
એ વેદનાની સાથે છીએ અમે. એમની પણ વેદના એ જ છે કે ગરીબ લોકોના જે મૃત્યુ થયા છે, આ દુર્ઘટના ઘટી છે, એ વ્યાજબી નથી. અને એમને પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયથી પણ કહેવામાં આવ્યું હોય, રાજીવ ગાંધી ભવનથી પણ કહેવામાં આવ્યું હોય કે આ ઘટનાને આપણે ગમે તેમ કરી અને રાજકીય સ્વરૂપ આપી અને સરકાર ઉપર આપણે માછલા ધોવાના છે. એટલે એવી વાતો એમાં એનો પક્ષની વાત મૂકે છે. મને પાર્થિવરાજભાઈ જે વાત મૂકે છે એમાં કશો વાંધો નથી, કારણ કે એના પક્ષની, વિરોધ પક્ષની વાત છે. વિરોધ પક્ષ વિરોધ જ કરવાનું છે. પરંતુ આમાં ક્યારેક એવું પણ જોવું જોઈએ, માનવતા તો જોવી જોઈએ કે નહીં. માનવતાને નેવે મૂકી અને માત્ર ને માત્ર સરકાર ઉપર દોષારોપણ કરવો જોઈએ. સરકારે સાંભળો વાત, જે અધિકારીઓ આ બ્લાસ્ટ થયો છે એમાં કોઈ અધિકારીનો હાથ હશે યા કોઈ નેતાનો હાથ હશે, તેની સામે શું પગલા લેવામાં આવશે? કોઈ પગલા લેવામાં આવશે ખરા કે નહીં? શું કહેશો? જો ભૂતકાળમાં પણ પગલા લીધા છે, અત્યારે પણ પગલા લીધા છે અને આવતા દિવસોમાં પણ પગલા લેવાના છે. આમાં કેટલાય અધિકારીઓ, આઈપીએસ, આઈએએસ, કલેક્ટર દરજ્જાના અને કેક મોટા અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપર પગલા લીધા છે. એટલે આવી ધૃણાસ્પદ ઘટના હોય એમાં કોઈને છોડવાના મતમાં કોઈ પણ ના હોય. ઘટના ઘટી છે, ગેરકાયદેસર ફેક્ટરી ચાલી રહી છે જે તે સ્થળે, ને બ્લાસ્ટ થયો છે, 21 લોકોના મોત નીપજ્યા છે. આમાં તંત્રનો કે કોઈ ભ્રષ્ટ અધિકારીનો કે કોઈ નેતાનો હાથ હોઈ જ શકે છે. જો આપણે વિચારવા જઈએ તો શું કહેશો? હોય જ શકે. હું કહું છું આમાં કોઈનો હાથ હોઈ શકે તો એ પણ તપાસ થશે, એસઆઈટી ની રચના થશે અને એ પણ તપાસ થશે. જેણે એમાં કોઈ એમ કહેતું હોય અમારા પદાધિકારીઓ કે અમારા મુખ્યમંત્રી કે પ્રદેશના અધ્યક્ષ કે કોઈ વડાપ્રધાન શ્રીની પણ હમણાં વાત કરી, તમામ લોકોએ સંવેદના વ્યક્ત કરી. એનો મતલબ માત્ર સંવેદના નહીં, સંવેદના વ્યક્ત કરવાનો મતલબ એ થાય કે આ ઘટનાને તમામ લોકોએ કે જેમની જવાબદારી પણ છે અને જેમના અંડરમાં આવે છે એ તમામ લોકોએ ગંભીરતાથી લીધી છે અને આમાં જે મૃત્યુ પામ્યા છે એને સહાય તો આપી છે, એની સંવેદના તો ખરી, એના પરિવાર પ્રત્યે દુઃખ પણ વ્યક્ત કર્યું છે, પણ સાથે સાથે આમાં પરિણામ પણ લાવવાનું છે. પરિણામ તરત આવતું હોય નહીં. પરિણામ માટે ખૂબ ઝીણવટભરી તપાસ કરવી પડતી હોય છે. એ પોલીસ તંત્ર દ્વારા તપાસ થાય, જીપીસીબી દ્વારા તપાસ થાય, કલેક્ટર કચેરી દ્વારા તપાસ થાય, સરકાર પણ તપાસના આદેશ આપે, એસઆઈટી દ્વારા તપાસ થાય. તમામ બાબતોના તપાસના અંતે જે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવાનું હોય છે એ કર્યું હોય છે અને એમાં ભૂતકાળમાં પણ પગલા લીધા છે, અત્યારે પણ પગલા લેવાના છે અને ભવિષ્યમાં પણ અમે પગલા લેવાના છીએ. પરંતુ આમાં નથી કહેતા કે ધીરે ધીરે રેમના ધીરે સબ કુછ હોય, માલી સિંચે 100 ઘડા, આખી ઋતુ આયે ફલ હોય. એટલે થોડું ખમવું પડે. તાત્કાલિક નિર્ણય કરવાથી કે તાત્કાલિક પગલાઓ લઈ લેવાથી કોઈની સાથે જેને કહેવાય કે શૈલેષભાઈ, એમના પરિવારજનોનું શું? તમે સાચું કહો છો, પરિવારજનોની સંવેદનાની 2021 થી ગેરકાયદેસર ફેક્ટરી ચાલી રહી છે તો તંત્ર કોઈ જાણે 2001 થી ભાઈ અંજલિ કિંજલ, એ 2001 થી હોય, 2 થી હોય કે 1902 થી હોય, એનાથી મતલબ નથી. પણ એ ગેરકાયદેસર છે એનાથી મતલબ છે. એ ગેરકાયદેસર છે એટલે અત્યાર સુધીમાં એની ઇન્કમ કેટલી થઈ. હવે આ તો ભાઈ આ અત્યારનું જે કાયદો અને ન્યાય કામ કરે છે, લો એન્ડ ઓર્ડર કામ કરે છે, જુઓ તો ખરા. અસામાજિક તત્વો વસ્ત્રાલમાં જે પ્રકારની ગુંડાગીરી કરે અને પછી જે પરિણામ આવે અને એનું ડિમોલિશન સુધીની વાત આવે અને અત્યારે ખોફ થઈ ગયો હોય, એના કુકડા ચાલ થાય, એનું સરઘસ નીકળે, એને કાયદો વ્યવસ્થાની સ્થિતિનું ભાન કરાવાય, એટલે એ પ્રકારનું કામગીરી કરતી હોય અને કોઈ ગરીબ માણસોના મૃત્યુ થયા હોય એમાં કોઈ ચાકી લેવાના મતમાં હોય. આ સરકાર આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લે છે અને પરિણામ પણ આગામી દિવસોમાં આવવાના છે. જેને જેટલા દૂધમાંથી પૂરા કાઢવા હોય એટલા કાઢે. સરકાર કામ કરવાની છે. પાર્થિવરાજભાઈ, જે પ્રમાણે શૈલેષભાઈએ નિવેદનો આપ્યા છે, કહ્યું છે તો તક્ષશિલા કાંડ હોય, મોરબીમાં ઝુલતા પુલનું કાંડ છે, ત્યારબાદ આપણે જોવા જઈએ તો વડોદરામાં હરણી બોટ કાંડ છે, બીજો એક બનાવ જોડવામાં આવ્યો છે જ્યાં બ્લાસ્ટ થયો છે, 21 માસૂમોની જાન ગઈ છે, જે તંત્રની લાલિયાવાડી કહી શકાય, લબાડ ખાતું કહી શકાય. તેના કારણે ગરીબ અને શ્રમિક પરિવાર જ ભોગ આપે છે. શું કહેશો? કિંજલ, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા લાજવાની જગ્યાએ જે પ્રમાણે ગાજી રહ્યા છે,
સત્તાતંત્રના ભ્રષ્ટાચારના પાપે જ્યારે 21 લોકોના જીવ ગયા હોય અને ત્યારે જે પ્રકારની બૂમાબૂમ કરે છે, તો સરઘસને વરઘોડો જ્યારે પાયલબેન ગોટીનો અમરેલીમાં કાઢ્યો હતો, એવો વરઘોડો અત્યારે આનો કાઢો ને, મારો ને આને રોડ ઉપર વસ્ત્રાલમાં જે અસામાજિક તત્વોને જે કર્યું હતું, પણ નહીં કરી શકે. આ બે મોઢાની વાતો છે. આમને માત્ર દેખાડા કરવા માટે નાની નાના ક્રિમિનલો ઉપર બુલડોઝર ડ્રાઈવ ને આ પ્રકારની ડ્રાઈવ કરશે, અને કાર્તિક પટેલ જેવા મોટા ગુનેગારો હશે કે એની ઉપર કોઈ પગલાં નહીં લેવાય. મને કોને કે તમે મોરબીવાળા બ્રિજ કાંડમાં વરઘોડો કાઢ્યો તો કંપનીવાળાનો, તમે એના ઉપર બુલડોઝર ફેરવ્યું હતું. ટીઆરપી ઝોન કાંડની વાત કરો છો, તો ટીઆરપી ઝોન કાંડના આરોપી ઉપર બુલડોઝર ફર્યું? પૂછો તો એમના વરઘોડા નીકળ્યા. હન્ની બોટ કાંડવાળાના વરઘોડા નીકળ્યા, ત્યાં બુલડોઝર ફર્યું. તક્ષશિલા કાંડવાળા કિસ્સામાં કોઈના ઉપર બુલડોઝર ફર્યું, કોઈના વરઘોડા નીકળ્યા. અને એ જ રીતે આમાં પણ એક પ્રકારે થશે. એટલે સ્પષ્ટપણે હું એ જ કહું છું કે દેવી કાંડ થયો અમદાવાદમાં, ત્યાં વરઘોડા કે સરઘસ નીકળ્યા, ત્યાં એમાં બુલડોઝર ફર્યું કે ભાઈ તમે ગેરકાયદેસર જથ્થો રાખતા હતા, તો ત્યાં કેમ વરઘોડા નથી નીકળતા ને ત્યાં કેમ બુલડોઝર નથી ફરતા? બુલડોઝર અને વરઘોડા માત્ર નાટક કરી વાહવાઈ મીડિયામાં પોતાનું નામ પ્રસ્થાપિત કરવા માટે ફેરવવામાં આવે છે, માત્ર પોતાની વાહવાઈ કરવા માટે ફેરવવામાં આવે છે. સાચી હકીકત ભૂપેન્દ્ર ઝાલાની આ તમે મોકલો ને બુલડોઝર, કેમ નથી મોકલતા? એનો વરઘોડો કાઢો ને કેમ નથી કાઢતા? એટલે બે મોઢાની ભારતીય જનતા પાર્ટી વાત કરવાનું બંધ કરી દે. ખાસ કરીને બીજેપીના નેતાઓ ભ્રષ્ટાચારથી એકદમ લથપથ છે અને એમના પાપે ગુજરાતના નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે, તે પણ હકીકત છે. આ 21 પહેલા 992 અને ઓક્ટોબર મહિનામાં માત્ર એક જ મહિનામાં ફેક્ટરી એક્સિડન્ટોમાં 21 લોકોએ જીવ ગુમાવ્યા હતા. એટલે અત્યારે લાજો અને સ્પષ્ટપણે સ્વીકારો કે તમારા તંત્રના પાપે આ નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે, અને માત્ર નાની નાની માછલીઓને જેલમાં પૂરીને ખુશ ના થાવ, અને તમે જે મોટા મગરમચ્છોને બચાવો છો ને એ પણ હકીકત, અને એના પુરાવા મીડિયાના માધ્યમથી ગુજરાતની જનતા પાસે જાય છે, સ્પષ્ટપણે જાય છે. એટલે કિંજલબેન, મારું માનવું છે કે જ્યારે પણ આવી ઘટના આવે એટલે એક એસઆઈટી અને બીજું કે અમને જેલમાં પૂરી દઈશું, પણ આ ઘટનાઓ ન બને તેના માટે નક્કર પગલાં લેવાની વાત તો ક્યારેય કરતા જ નથી. કારણ કે ઘટનાઓ ન બને એ માટે શું કરવું જોઈએ? તો પહેલો તો ભ્રષ્ટાચાર રોકવો પડે, અને ભ્રષ્ટાચાર આ લોકો રોકી નથી શકે એમ, કારણ કે ભ્રષ્ટાચાર હવે એમનો શિષ્ટાચાર થઈ ગયો છે ભાજપનો. દરેક સરકારી કચેરીમાં ભ્રષ્ટાચાર ના થાય તો આમની દુકાન જ ના ચાલે. આ તો કાયદેસર, હવે તો કોન્ટ્રાક્ટરો પાસે કાયદેસર ચેકથી પૈસા લેવા માંડ્યા છે, પોતાના પાર્ટીમાં લેવા માંડ્યા છે. એટલે આ કમિશન ખોર સરકાર સ્પષ્ટપણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની વાત કર્યા વગર પોતાનો ભ્રષ્ટાચાર બંધ થાય તે દિશામાં કામ કરવાની વાત કરે. જી શૈલેષભાઈ, હાલ જો વાત કરવામાં આવે પાર્થિવરાજભાઈ, શૈલેષભાઈ, જો વાત કરવામાં આવે તો ઋષિકેશ પટેલ પણ ત્યાં ઘટના સ્થળની મુલાકાત લેવા ગયા છે. જો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાં જશે, ઘટના સ્થળે મુલાકાત લેવા અને પરિવારજનોને મળશે ખરા, શું કહેશો? એમના વિશે શું કીધું છે? જો ભૂપેન્દ્રભાઈ પટેલે પણ પોતે સંવેદના વ્યક્ત કરી છે સોશિયલ મીડિયા દ્વારા. CR પાટીલજીએ પણ સંવેદના વ્યક્ત કરી છે. ત્યાંના સ્થાનિક ધારાસભ્ય પ્રવીણભાઈ માળી પણ ત્યાં રૂબરૂ ઘટના સ્થળની મુલાકાત લીધી છે. ઋષિકેશભાઈ પણ મુલાકાત લીધી છે. ને એમ છતાં પણ આપની વાત ગ્રાહ્ય છે કે રાજ્યના મુખ્યમંત્રી જે છે ભૂપેન્દ્રભાઈ પટેલ, એમને પણ મુલાકાત લેવાની થાય તો પણ મુલાકાત લેશે. પરંતુ અત્યારે તંત્ર કામ કરી રહ્યું છે, તંત્ર તહેકીકાત કરી રહ્યું છે, તંત્ર તપાસ કરી રહ્યું છે, અને તપાસના અંતરે પોલીસ જે છે એ જેની ધરપકડ કરવાની છે ને જે આમાં સંડોવાયેલા છે એની ધરપકડ કરશે. પછી બંધારણીય જોગવાઈ પ્રમાણે ન્યાયતંત્રનું કામ કરશે, અને પછી દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. જે કોઈને કાંઈ પેટમાં દુખે છે વિરોધ પક્ષને, એ પેટમાં દુખતું ત્યારે જ બંધ થશે જ્યારે આનો રિપોર્ટ સંપૂર્ણપણે આવશે. એ તક્ષશિલા કાંડ હોય
એમાં પણ પરિણામ આવ્યું છે. એ રાજકોટ ગેમ ઝોનની દુર્ઘટના છે, એમાં પણ પરિણામ આવ્યું છે. એ મોરબી ઝુલતા બ્રિજની દુર્ઘટના છે, એમાં જયસુખ પટેલ 6 મહિના સુધી જેલમાં રહ્યા છે. પોલીસે પોલીસનું કામ કર્યું છે. ન્યાયતંત્ર છે, સ્વતંત્ર છે. ન્યાયતંત્રએ એને શરતી જામીન આપ્યા છે. ઘટના ઘટે કેમ કહેવામાં એ આવે છે કે જે તે જગ્યાએ આ ઘટના ઘટી છે, અનેક લોકોના મોત નીપજ્યા છે, અનેક બાળકોના મોત નીપજ્યા છે, પણ તંત્ર ત્યારે જ જાગે છે જ્યારે કોઈ આવી ઘટના થાય. શું કહેશો અયુબભાઈ? કિંજલ, જે હિસાબથી બંને પક્ષના લોકો વાતો કરે છે, આપણે રાજકીય નહીં પણ સ્થાનિક તંત્રએ ક્યાં ભૂલ કરી છે એના પર કદાચ ચર્ચા થવી જોઈએ. એ છે કે હા, કહ્યું કે અમને કહ્યું કે ભાઈ ભલે વર્ષોથી ચાલતી હોય, હવે તપાસ થઈ રહી છે, આ થઈ રહી છે, પરંતુ આ તપાસ પહેલા કેમ ના થઈ? બીજી વાત એ છે કે સંવેદનશીલતા દાખવીને આ સરકારે સહાય જાહેર કરી છે, પરંતુ કદાચ તંત્રએ ગરીબ લોકો પ્રત્યે આ સંવેદનશીલતા દાખવી હોત તો આ ઘટના જ ના બનતી. એટલે કે ક્યાંક ને ક્યાંક આ જે ઘટનાઓ બને છે, એ ઘટનાઓ બન્યા બાદ તો કાર્યવાહી થાય છે, એસઆઈટી રચાય છે, બધું જ થાય છે, પરંતુ આ ઘટનાઓ જ ના બને તે દિશામાં નક્કર પગલાં કેમ નથી લેવાતા? આવી ઘટનાઓ અગાઉ જે બની એમાંથી આપણે શીખ શું મેળવી? આપણે શું શીખ લીધી કે આ ઘટનાઓ ના બને? જવાબદાર તંત્રના અધિકારીઓ જે બેઠા છે એમની ફરજ એ નિભાવે છે, તો એમાં જે ચૂક રહી જાય છે એવા લોકોના વરઘોડા નીકળવા જોઈએ, કારણ કે ક્યાંક એમની ચૂકના કારણે જ આ થયું છે. હું તો એ પણ કહું છું કે કદાચ અગાઉની બનેલી ઘટનાઓમાં જે હિસાબથી વાત થઈ રહી છે એમાં કયા વ્યક્તિને સજા પડી છે, મારે એ જાણવું છે કે કોને કેટલી સજા પડી, કોણ અત્યારે એ દોષિતમાંથી એને આ જે લોકોના જીવ ગયા છે એમાં એ જ પ્રકારની ગંભીર સજા એને મળી. એવું નથી થતું. ગરીબ લોકોના જીવ જાય છે, પછી એસઆઈટી ની રચના થાય છે. આપણે કોઈ રાજકીય પક્ષને નથી કહેતા. અયુબભાઈ પાછા વળી જાવ થોડું. હવે અયુબભાઈને મારે એટલું જ કેવું છે કે અયુબભાઈની જે વેદના છે એ સાચી છે, પરંતુ અયુબભાઈને એ નથી ખબર કે સજા કરવાનું કામ સરકારનું નથી. સજા કરવાનું કામ ન્યાયતંત્રનું છે, અને ન્યાયતંત્ર જે છે એ સ્વતંત્ર છે. લોકશાહીના 3 સ્તંભ છે, એક ન્યાયતંત્ર, એક રાજતંત્ર અને ત્રીજી છે વહીવટી તંત્ર. વહીવટી તંત્ર એના વડા રાષ્ટ્રપતિ છે, માનો કે ન્યાયતંત્ર છે તો એના વડા સુપ્રીમ કોર્ટના જજ છે, અને જ્યારે રાજતંત્ર છે એના વડા વડાપ્રધાન શ્રી છે. તો આ ત્રણેય પાંખ અલગ છે. પોલીસે પોલીસનું કામ કર્યું છે, અને પોલીસે જે તપાસના અંતે જેટલી કડકમાં કડક કલમો લગાવવાની હોય, એ આઈપીએસ ની કલમ હોય કે બીએનએસ ની કલમ, તમામ કલમો લગાવે છે, અને પછી પરિણામ આવે. તંત્રનો હાથ હશે જ ને, ત્યાંનું સ્થાનિક તંત્ર છે તેનો હાથ હોય જ શકે ને, કેમ કે પોલીસ દ્વારા તો નેગેટિવ રિપોર્ટ આપવામાં આવે. અરે કિંજલ, કોઈનો હાથ હોય, પગ હોય, માથું હોય કે આખો હોય, એ કોઈને છોડવાના નથી. પછી ક્યાં હાથની વાત રહી? આમાં કોઈને છોડવાના નથી. ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી. આમાં કોઈ નિર્દોષને અન્યાય ન થઈ જાય અને દોષિત છૂટી ન જાય, એનું પણ ધ્યાન રાખવાનું છે. સાંત્વના જ આપવામાં આવે છે શૈલેષભાઈ. જે પરિવારજનો છે, જે ગરીબ લોકો છે, તેમનું ગુજરાન ચાલતું હોય છે, તેમને કોઈ પણ પ્રકારની સુરક્ષા કે સેફટી આપવામાં નથી આવતી. તેના વિશે પણ સરકારે કંઈ વિચારવું જોઈએ. તો સરકાર એના માટે કાયદાઓ ઘડેલા જ છે. મજૂર કાયદો પણ અમલમાં છે, અને જે મિનિમમ વેજીસનો કાયદો છે, લઘુત્તમ વેતન, એ કાયદો પણ અમલમાં છે. ફાયર સેફટીનો કાયદો પણ અમલમાં છે. ફેક્ટરીનું લાયસન્સ લેવાનો કાયદો જે છે એ પણ અમલમાં છે, ને ફેક્ટરી જે લિમિટેડ છે કે એલએલપી છે કે કઈ છે એ પણ જોવાનું હોય છે. અને આ તમામ કાયદાઓ થકી પછી ફેક્ટરી થતી હોય છે. આમાં કોના સર્ટિફિકેટ લીધા હતા, કોના નહોતા લીધા, એસપીએ નેગેટિવ રિપોર્ટ આપ્યો છે, એમ છતાં પણ ફટાકડાનું ગોડાઉન છે. એટલે આ તમામ તપાસ કરવામાં આવશે. તપાસ કરવી એટલે તરત આમ ગોળ ખાઈ લેવાનો હોય એ પ્રકારનું ના હોય. આમાં ઝીણવટભરી તપાસ કરવાની હોય. ગેરકાયદેસર ફેક્ટરી ચાલતી હતી, ત્યાં બ્લાસ્ટ થયો છે,
તે બ્લાસ્ટ અગનગોળો સાબિત થયો છે. જે પણ સરકારના નિયમો છે તે લોકો દ્વારા નેવે મૂકવામાં આવ્યા. કોઈ પણ પ્રકારની સુવિધા ત્યાં રાખવામાં નથી આવી. ના એનઓસી છે ના ફાયર સેફટી છે. શું કહેશો એના વિશે? સરકાર દ્વારા એ ધ્યાન રાખવું જોઈએ કે નહીં? કિંજલબેન, અત્યારે તપાસ કરવી છે એનું નાટક કરે છે. તપાસ કરવી છે એનું નાટક કરતા પહેલા પાયલ ગોટીનો અમરેલીમાં વરઘોડો એ દીકરીનો કાઢ્યો હતો, ત્યારે તમે તપાસ પૂરતી કરી હતી? એ પહેલા તમે વરઘોડો કાઢી દીધો હતો. તમે વસ્ત્રાલમાં જે છોકરાઓને માર્યા એ છોકરાઓની તપાસ પૂરતી કરી હતી કે એમને તમે મારીને પછી પુરવાર કરી દીધું કે આ ગુનેગાર છે? હતા કે નહીં ચેક કર્યું? નહીં. ત્યારે સ્પષ્ટપણે હું માનું છું કે સરકારમાં બેઠેલા લોકો, તંત્રમાં બેઠેલા લોકો જે કટકી ખાય છે. આપણે સૌ જાણીએ છીએ કે કલેક્ટર કચેરી અને પોલીસ સ્ટેશન બધી જગ્યાએ વહીવટદાર નામના એક વ્યક્તિ હોય છે. એ વહીવટદારનું કામ શું વહીવટ કરવાનું હોય છે? તે વહીવટદાર એ અધિકારીઓના વહીવટ કરતા હોય છે. નીચેથી લઈને ટોપ સુધીના જે ઓફિસરો છે તે બધાના વહીવટદારો છે. તે વહીવટદારો શેનો વહીવટ કરતા હોય છે? એ વહીવટ આ પ્રકારના ભ્રષ્ટાચારનો વહીવટ કરતા હોય છે. સરકારના ભ્રષ્ટાચારના પાપે વારંવાર હું કહું છું, પહેલા પણ મેં કીધું હતું ને અત્યારે પણ કહું છું કે સરકારના ભ્રષ્ટાચારના પાપે આ ફેક્ટરી ધમધમતી હતી, 4 વર્ષથી ધમધમતી ફેક્ટરી. તો શું સરકારના ફાયર સેફટીના અધિકારીઓ જ્યાં જેને કહી શકાય ફટાકડા મૂક્યા હતા, એ ફાયર સેફટીના અધિકારીઓ શું કરતા હતા? સેફટી ઇન્સ્પેક્ટરો શું કરતા હતા? શું એ લોકો ફેક્ટરીમાં જાય છે કે નહીં, ચેક કરે છે કે નહીં? એક જવાબદારી કોની છે? એ સરકારી તંત્રની જવાબદારી છે. આ બની ગયા પછી આ પ્રકારની 21 લોકોના જીવ ગયા પછી તમે સંવેદના છે પણ તમારા પાપે એ 21 લોકોના જીવ ગયા છે એ કેમ ભૂલી જાઓ છો? તમારા તંત્રના ભ્રષ્ટાચારના પાપે આ 21 લોકોના જીવ ગયા છે એ કેમ ભૂલી જાઓ છો? તમારા જ પાપે તક્ષશિલામાં નિર્દોષ બાળકોના મૃત્યુ થયા હતા એ કેમ ભૂલી જાઓ છો? તમારા જ પાપે ટીઆરપી ઝોન કાંડમાં નિર્દોષ બાળકોના જીવ ગયા હતા એ કેમ ભૂલી જાઓ છો? તમારા પાપે ઘડિયાળ બનાવનારી કંપનીને બ્રિજ બનાવવા આપ્યો અને નિર્દોષ લોકોના જીવ ગયા, અને આજે ઓલો જયસુ બહાર રખડે છે એ તમારા પાપે બહાર રખડે છે. હું આપને સવાલ કરવા માંગીશ કે જે પ્રમાણે હાલ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે, તો જે શ્રમિકો છે તેની સુરક્ષા માટે કઈ સાધનો ત્યાં હશે ખરા? અને સાધનો ન હોય તો તેનો જવાબદાર કોણ? કેમ કે એ તો એક ગરીબ પરિવારમાંથી આવે છે, એનું પરિવાર એની ઉપર જ ગુજરાન કરતું હોય છે. શું કહેશો? કિંજલ, જો કદાચ હમણાં સાધનોની વાત તો ઠીક છે, પણ કદાચ એમની સેફટીનો વિચાર અમને કર્યો હોતો તો ગોડાઉનના નજીકમાં જ તેમનો રહેણાંક ના બનાવતા. કારણ કે એ જ પહેલા સૌથી દૂર હોવું જોઈએ કે ત્યાં જમવાનું બનાવે, આગ ત્યાં એમને જમવાનું બનાવે એને ખરેખર ક્યાં ભાઈ તમને ગેસ સળગાવવું પડે. તો આટલું નજીક હોવાથી જો જોખમ રૂપ એમના જીવનું જોખમ હતું તો એમને ત્યાં રહેણાંક બનાવવું જ ના જોઈએ. એક વાત એ છે. બીજી વસ્તુ એ છે કે આપણે માનીએ આ એક ફેક્ટરીમાં બનાવ બન્યો છે, તો હું માનું છું કે હજુ સુધી મળતી માહિતી મુજબ ડીસામાં આવી ઘણી ફેક્ટરીઓ છે. શું આ ફેક્ટરીઓમાં પણ તપાસ થવી જોઈએ? હું તો એ કહું છું કે ગુજરાતમાં પણ હજુ સુધી જો ગરીબ લોકોના જીવ ના જવા દેવા જોઈએ અને તંત્રએ આ દિશામાં તપાસ કરવી જોઈએ. કારણ કે તપાસ તો એમના પછી થવાની જ છે, એ તો પ્રક્રિયા છે, થઈ રહી છે. પણ ઘટના બની છે કેમ? આપણા સવાલ એ છે, ઘટના બની છે કે એમના માટે જ્યારે ગેરકાયદેસર ફેક્ટરી 2021 થી ચાલતી હતી તો આજ દિન સુધી ત્યાં કેમ તપાસ ના થઈ? એ તપાસ કરવી જોઈતી. તપાસ ના કરી ત્યારે જ આ ઘટના બની છે. સ્થાનિક તંત્રની બિલકુલ બેદરકારી આપણે અહીંયા આ ઘટનાથી ચોક્કસ સામે લઈ શકીએ છીએ. મહત્વનું એ છે કે જે કોઈ જવાબદાર છે એમને આના એસઆઈટીની રચના થઈ છે, એમાં એમને પૂછપરછ કરવામાં આવે, એમના સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, જેથી અન્ય જે ગુજરાતમાં કોઈ પણ આવા અધિકારીઓ છે જે બેદરકારી દાખવી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક એમના મેળીબકડ કે મેળા ટૂંકું રાખીને કામ કરી રહ્યા હોય, એમને પણ કદાચ સબક મળે. હજુ પણ ગુજરાતમાં આવી કેટલીક ગેરકાયદેસર ફેક્ટરીઓ ચાલતી હશે, કેટલાક ગેમ ઝોન પણ ચાલતા હશે, તો ત્યાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવશે, તપાસ કરવામાં આવશે? શું કહેશો શૈલેષભાઈ? હા, મને પૂછ્યું છે, તમને જ પૂછી રહી છું કે હાલ જે પ્રમાણે બ્લાસ્ટ થયો છે ફેક્ટરીમાં, તો આવી કેટલીક ગેરકાયદેસર ફેક્ટરીઓ ચાલતી હશે, કેટલાક ગેમ ઝોન ચાલતા હશે, તો આ પ્રક્રિયામાં ત્યાં તપાસ થશે ખરી? કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરી? જો ગેરકાયદેસર ફેક્ટરીઓનું નિર્માણ ક્યાંય પણ થયું છે
તો એને બંધ કરાવવાની જવાબદારી એ સરકારની છે. સરકારનું જે જીપીસીબી બોર્ડ જે છે એ પણ એમાં તપાસ કરે છે અને આ તપાસના અંતે એને લાયસન્સ લીધા છે કે નહીં, અને કેટલી ફેક્ટરીઓને બંધ પણ કરી છે, કેટલી ફેક્ટરીઓને સીલ પણ કરી છે અને કેટલી ફેક્ટરીઓને દંડ પણ કર્યો છે. એટલે કહેવાનો મતલબ ભૂતકાળમાં પણ આ કામ થયા છે ને અત્યારે પણ કામ કરીએ છે. પણ મારે કેવું છે પાર્થિવ રાજભાઈને કેવું છે કે પાર્થિવ રાજભાઈ, આ સંવેદનશીલ ઘટના છે, ધૃણાસ્પદ ઘટના છે. જ્યારે માનવ મૃત્યુની વાત હોય ત્યારે સંવેદનાના બદલે ક્યાંક ને ક્યાંક તમે આ બાબત જે છે, ડીસાની બાબત જે છે, જે ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી અને 21 જેટલા લોકોના મૃત્યુ થયા, એને જેમ બને એમ આમ એ તો આગ અત્યારે ઓલવાઈ ગઈ છે અને હવે એની તપાસ થઈ રહી છે, પણ તમે રાજકીય રીતે આગ સળગતી રાખવાના જે પ્રયાસ કરો છો અને જે પાપ કરો છો એનું પરિણામ આગામી દિવસોમાં ખૂબ ખરાબ આવશે. જ્યારે આવી બાબતો જ્યારે તમે કરતા હોય ને પાર્થિવરાજભાઈ, ત્યારે જ્યારે ઇતિહાસ લખાય ને ત્યારે તમારું સળગાવવામાં નામ હશે, ઠારવામાં નહીં. અમે તો એ પ્રકારની કામગીરી કરીએ છીએ કે આવી ધૃણાસ્પદ ઘટના ઘટે ને તો ભવિષ્યમાં પણ જ્યારે આનો ઇતિહાસ બોલાય ને ત્યારે સળગાવવામાં અમારા નામ ન હોય, અમારા નામ ઠારવામાં હોય, એ પ્રકારની કામગીરી કરીએ છીએ. પરંતુ જે રીતે ઘુવડને દિવસે દેખાય નહીં એ રીતે કોંગ્રેસના વક્તા પ્રવક્તાઓને ક્યાંક ને ક્યાંક આને અમારી તંત્રની કામગીરી દેખાય નહીં તો એમાં તો એનો વાંક છે, એને વિચારવું જોઈએ. પરંતુ અમારી ભૂલ હશે, અમારી ક્ષતિ હશે, અમારી મિસ્ટેક હશે, અમારી ખામી હશે, એ અમે સ્વીકારીએ છીએ. પરંતુ આખરે સરકાર છીએ, આખરે સૌ માનવ છીએ, માનવ માત્ર ભૂલને પાત્ર પણ હોય. પરંતુ અમારી નીતિ અને નિયત બંને સાફ છે. અમે આમાં પરિણામ લાવીશું. એ ગરીબ લોકોના મૃત્યુ થયા છે એને ક્યાંક ને ક્યાંક ન્યાય મળે એ દિશામાં અમારે કામ કરવું છે. અમારે માત્ર વાતોના વડા નથી કરવા, કામ કરી અને ન્યાય અપાવવાનું જે કામ છે એ અમારે કરવાનું હોય છે. પાર્થિવરાજભાઈ અને એના વડવાઓ જે છે એમણે ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે રોટલા કેમ શેકાય એ દિશામાં ચાલવાનું છે અને માત્ર વાતો કરવાની છે. પાર્થિવરાજભાઈ શું કહેવું છે આ શૈલેષભાઈએ જે પણ વાત કીધી છે એની? કિંજલબેન, આ આગ ભાજપના ભ્રષ્ટાચારના લીધે લાગી એ હકીકત છે, એ આપણે સૌએ જાણ્યું. આજે જે ઠારવાની વાત કરે છે, આ જે ડીસાની ફેક્ટરીની આગ એ ભ્રષ્ટાચારના લીધે લાગી હતી કે નહોતી લાગી એ પહેલા જવાબ આપે. બીજી વાત કે ઇતિહાસમાં લખાઈ ગયું છે કે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના પાપે તક્ષશિલા કાંડમાં નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો. આ જ ભારતીય જનતા પાર્ટીના શાસનના ભ્રષ્ટાચારના લીધે એમના પાપે હરણી કાંડમાં નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો. આ જ ભ્રષ્ટાચારી ભાજપના પાપે મોરબીમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા. આ જ ભ્રષ્ટાચારી ભાજપના પાપે ટીઆરપી ઝોન કાંડમાં નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યા. આ જ ભ્રષ્ટાચારી ભાજપના પાપે 5 વર્ષમાં 992 શ્રમિકોએ જીવ ગુમાવ્યા. આ ભ્રષ્ટાચારના પાપે, આ જ ભ્રષ્ટાચારી ભાજપ શાસનના પાપે 21 લોકો નિર્દોષ લોકોએ ફટાકડા કાંડમાં જીવ ગુમાવ્યા. આ જ ભ્રષ્ટાચારી ભાજપના પાપે જે ઇતિહાસની વાત કરે છે એ ઇતિહાસમાં લખાઈ ગયું છે કે ભારતીય જનતા પાર્ટીએ એક પણ ઘટનામાં બોધપાઠ લીધા વગર ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બેઠેલા લોકોએ કટકી ખાઈને આ ગુજરાતના નિર્દોષ લોકોના જીવ લીધા છે. એ ઇતિહાસમાં લખાઈ ગયું છે. લાજો શરમાઓ ને શરમાઓ. એક નહીં 1000 વખત કહીશું કે તમારા ભ્રષ્ટાચારના પાપે ગુજરાતની નિર્દોષ જનતા જીવ ગુમાવી રહી છે, નિર્દોષ શ્રમિકો જીવ ગુમાવી રહ્યા છે. હાલ આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરશું આપણે. પાર્થિવરાજભાઈ, શૈલેષભાઈ, નયુભાઈ જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.